આવી સામે જૂના ડીસા ઢુવા રોડ પર પ્રાથમિક શાળા નંબર 4 ની સામે મેઇન બજાર વચ્ચે રસ્તા ઉપર જર્જરિત હાલતમાં વીજ પોલથી મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? પ્રાપ્ત વિગત અનુસાર જૂના ડીસામાં મેઇન બજાર વચ્ચે વાયરો એકદમ નીચે લબડતા દેખાઈ રહ્યા છે. કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મેઇન બજાર તરફના રસ્તે એક વીજ પોલ ઝાડ કટિંગ કરતા વીજ પોલ ઉપર ઝાડની ડાળી પડતા વીજ પોલ તૂટી ગયેલ જર્જરિત હાલતમાં ઉભો છે. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા જૂના ડીસા નાયબ ઇજનેરને જર્જરિત વીજ પોલ બાબતે 2 થી 3 વખત ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી, જેમાં પરિણામ શૂન્ય મળ્યું છે. ત્યારે હવે મીડિયાના કેમેરામાં જર્જરિત હાલતમાં વીજ પોલ તૂટી પડવાની હાલતમાં નજરે પડે છે. ત્યારે હવે જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ અંગે જૂના ડીસા વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ પણ પ્રકારની ઘટના બની તો જૂના ડીસા વીજ કંપનીના કર્મચારીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો બહાર આવે તો નવાઈ નહીં. ત્યારે હવે અરજદારના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં વીજ પોલ ઉપર શું વીજ કંપનીના કર્મચારીઓની નજર નહીં પડી હોય કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? આ મીડિયાના અહેવાલ અનુસાર જૂના ડીસામાં વિલેજ હેલ્પર અને સિટી હેલ્પરની ઘોર બેદરકારીના કારણે કોઈ વ્યક્તિ ભોગ ન બને અને ડીસા નાયબ ઇજનેર સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી વીજ પોલ ન નાખવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.